સદ્રૂપો હિતકૃત સતામ 23 અને 24મું નામ. એમાં સદ્રૂપ એ નામની ઉત્થાનિકામાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે નનુ લોકે સદા પ્રિય અપી પદાર્થે કેનચિત નિમિત્તેન કદાચિત અપ્રિયત્વમપી ભાસતે તથા પ્રકૃતે અપી કદાચિત નિમિત્તવશાત તથાત્વમ ભવિષ્યતિ ઇતિ આશંક્ય નિરાશાય આહુ સદ્રૂપો. લોકની અંદર લોકે સદા પ્રિય અપી પદાર્થે, લોકની અંદર જે પદાર્થો આપણને સદા પ્રિય હોય એ પણ કેનચિત નિમિત્તેન કદાચિત અપ્રિયત્વમપી, એટલે કોઈક કારણથી, કોઈક સમયે, કોઈ નિમિત્તથી અપ્રિય પણ જણાય. એમ લોકની અંદર જે પદાર્થો છે એ સદા પ્રિય નથી રહેતા. એમ કોઈક કારણથી, કોઈક સમયે, કોઈ નિમિત્તે એ અપ્રિય બની જાય. એમ લોકમાં સદા પ્રિય પદાર્થ હોય એ પણ ક્યારેક કોઈ કારણથી, કોઈ સમયે, કોઈ નિમિત્તને કારણે અપ્રિય બની જાય છે એવું જણાય છે. ભાસતે અપ્રિયત્વમપી ભાસતે એવું જણાય છે. તથા પ્રકૃતે અપી કદાચિત નિમિત્તવશાત તથાત્વમ ભવિષ્યતિ ઇતિ આશંક્ય નિરાશાયાહુ સદ્રૂપો. તો શ્રી મહાપ્રભુજી આગળ નામ કીધું ને, વલ્લભ છે, એમ પ્રિય છે. તો શ્રી મહાપ્રભુજી પણ એ જ રીતે કોઈક સમયે, કોઈક કારણને લીધે એનામાં પણ અપ્રિયપણું થશે. એમ લોકની અંદર જે પ્રિય પદાર્થ હોય આપણા, એ કોઈ કારણને લીધે, કોઈ સમયે, કોઈ નિમિત્તને કારણે અપ્રિય બની જાય. તો શ્રી મહાપ્રભુજી વલ્લભ છે, આગળનું નામ આપણે જોયું હતું. તો શ્રી આચાર્યજી મહાપ્રભુ વલ્લભ છે. તો એ વલ્લભ પ્રકૃતિ એટલે ચાલતા વિષયમાં, જે આ વિષય ચાલી રહ્યો છે, આગળ નામ આપણે જોયું શ્રી વલ્લભ. તો કદાચિત નિમિત્ત વસાત તથાત્વમ ભવિષ્યતિ ઇતિ આશંકા નિરાશાય આહુ. તો શ્રી મહાપ્રભુજી વલ્લભ છે, પ્રિય છે. તો એ પણ શું કોઈ સમયે, કોઈ નિમિત્તે, કોઈ કારણને લીધે અપ્રિયપણું થશે મહાપ્રભુજીમાં, એવી શંકા દૂર કરવા માટે સદ્રૂપ નામ આવી રહ્યું છે. શંકા સમજાણી બધાને? સમજાણી તમને? કયો ને. જે લોકની અંદર જે પદાર્થો આપણને પ્રિય છે તે કોઈ કારણથી અથવા તો કોઈ નિમિત્તે અપ્રિય બની જાય છે. તો એવું શ્રી મહાપ્રભુજીમાં પણ કોઈ સમય કે કોઈ કારણથી અપ્રિયતા પણ આવશે ખરું? એમ લોકની અંદર આપણે જોઈએ તો ફોર એક્ઝામ્પલ લવ મેરેજ કર્યા હોય તો બે પેરેન્ટ્સ સાથે ઝઘડા કરીને કર્યા હોય. ઇન્ટરકાસ્ટ મેરેજમાં આજે આપણે જોઈએ જ છીએ. અને પછી પાછા બે પાર્ટી ઝઘડતી હોય, પછી ડિવોર્સ થાય. તો જુઓ, એમાં અપ્રિયત્વ આવ્યું ને. લવ મેરેજ કર્યા તો પણ અપ્રિયત્વ આવ્યું, કોઈ કારણને કારણે, કોઈ ઝઘડાને કારણે, કોઈ અહમભાવ ખમાવાને કારણે. તો આટલા બધા ભાઈ પ્રિય હતા અને આટલી એને સ્ટ્રગલ કરી, બે પેરેન્ટ્સ સાથે ઝઘડા કરી અને બધા પરિવારના ના પાડે છતાં પણ એ લોકોએ લગ્ન કર્યા, છતાં પણ એની અંદર અપ્રિયત્વ આવે છે એવું આપણે લોકમાં જોઈએ છે. એ સિવાય જેટલા બી આપણા પ્રિય પદાર્થો છે, મઠડી બહુ પ્રિય હોય પણ ડાયાબિટીસ થાય તો પછી અપ્રિય થઈ જાય ને. એમ એ જ પદાર્થો આપણને કોઈ નિમિત્તે, કોઈ સમયે આપણને એ પદાર્થો અપ્રિય લાગવા માંડે. એમ અને આપણા બધાના અનુભવ જ છે કે હંમેશા નિત્ય કોઈ પદાર્થ પ્રિય રહેતો નથી. તો એ રીતે શું મહાપ્રભુજી કોઈ સમયે, કોઈ નિમિત્તે, કોઈ કારણોસર અપ્રિય થાય છે? એમ આવી શંકા નિરસન કરવા માટે કે નહીં, શ્રી મહાપ્રભુજી તો હંમેશા પ્રિય છે, કારણ કે મહાપ્રભુજી સદ્રૂપ છે. તો સદ્રૂપનો અર્થ અહીંયા બહુ સુંદર શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યો છે. એનું આપણે અવગાહન કરશું ટીકામાં. તો આ શંકાનું નિરસન કરતા આગળનું સદ્રૂપ નામ આવે છે. સદ્રૂપ ઇતિ અસ્ય અયમ અર્થો. એટલે સદ્રૂપનો અર્થ આ રીતે શ્રી ગોકુલનાથજી કરે છે. આનો અર્થ આ રીતે થાય છે. અયમ અર્થ, આ રીતે અર્થ આ પ્રમાણે છે.
વસ્તુ વિચારે ક્રિયમાણે સ્વતઃ સુખમેવ પ્રિયમ ન તો અન્યત. વસ્તુ વિચારે ક્રિયમાણે સ્વતઃ સુખમેવ પ્રિયમ ન તો અન્યત. એટલે વસ્તુનો વિચાર આપણે કરીએ તો વસ્તુનો વિચાર કરતા સુખ જે છે એ સ્વતઃ સુખમેવ પ્રિયમ ન તો અન્યત. એટલે સ્વતઃ એટલે પોતાનાથી જ પ્રિય હોય છે. ધ્યાનથી સમજજો, આ ટેકનિકલ થોડીક વાત છે, શાસ્ત્રની વાત, શાસ્ત્રથી આ વાતને સમજાય છે, સદ્રૂપતાને. એટલે વસ્તુનો વિચાર આપણે કરીએ તો સુખ છે એ પોતાનાથી જ પ્રિય હોય છે. પોતાનાથી જ પ્રિય હોય છે એનો મતલબ શું? કે આપણી અહંતાને જે પોષિત કરે એમાં આપણને પ્રિયત્વ થાય છે. આપણા દેહને કોઈ સુખ આપે એને કારણે આપણને એ વસ્તુ પ્રિય લાગે છે. આપણા દેહને કે આપણી અહંતાને જો એ ખંડિત કરતું હોય કે આપણા દેહને પ્રિય ન લાગતું હોય તો એ વસ્તુ આપણને પ્રિય લાગતી નથી એમ. એટલે આપણી અહંતાને પોષિત કરતા હોય તો એમાં આપણને પ્રિયત્વ થાય, અથવા તો આપણા દેહને સુખ આપતી હોય એને કારણે વસ્તુની અંદર પ્રિયત્વ આવે છે. વસ્તુ સ્વતંત્ર રીતે કોઈ પ્રિય નથી. શ્રી ગોકુલનાથજી અહીંયા શું કહે છે કે વસ્તુની અંદર એવું પ્રિયત્વ નથી, પણ આપણા દેહને સુખ આપતું હોવાને કારણે વસ્તુ પ્રિય છે. એટલે કહે છે કે વસ્તુ વિચારે ક્રિયમાણે સ્વતઃ સુખમેવ પ્રિયમ ન તુ અન્યત. એટલે પોતાને જે સુખ નથી આપતી એવું કંઈ પ્રિય નથી લાગતું એમ. એટલે ન તુ અન્યત. ન તુ અન્યત મતલબ જે પોતાને પ્રિય નથી લાગતું એ સુખ એ આપણને પ્રિય નથી લાગતું એમ. આપણને જે સુખ નથી આપતું એ આપણને પ્રિય નથી લાગતું. એટલે વસ્તુનો વિચાર કરતા સુખ જ પોતાનાથી જ, પોતાને કારણે જ, પોતાને પ્રિય હોવાને કારણે સુખ છે એમ. જે આપણને પ્રિય નથી લાગતું, જે આપણને સુખ નથી આપતું એ આપણને પ્રિય હોતું નથી. આ એક રૂલ્સ તમે જુઓ, શાસ્ત્રમાં કીધું નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે પત્ની આપણને શા માટે પ્રિય લાગે છે? આપણા શરીરને સુખ આપે છે એટલે પ્રિય લાગે છે. પુત્ર શા માટે પ્રિય લાગે છે? ઉપનિષદ એમ કહે છે કે આપણા શરીરને સુખ આપે છે એટલે પ્રિય લાગે. એટલે નવારે પુત્રસ્ય કામાય પુત્રમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય પુત્રમ પ્રિયમ ભવતી, નવારે ભાર્યાણામ કામાય ભાર્યા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય ભાર્યા પ્રિયામ ભવતી. એ રીતે આખી લિસ્ટ ત્યાં ઉપનિષદે ગણાવી છે. ઘરે એટલે પ્રિય લાગે કે આપણને સુખ આપે એમ, બીજું પ્રિય નથી લાગતું એમ કહે છે ગોકુલનાથજી કે ન તો અન્યત. વસ્તુ વિચારે ક્રિયમાણે સ્વતઃ સુખમેવ પ્રિયમ ન તો અન્યત. જે આપણા દેહને સુખ આપે એ પ્રિય લાગે છે, દેહને સુખ નથી આપતું તો પછી પ્રિય લાગતું બંધ થઈ જાય છે. અન્યસામ યત પ્રિયત્વમ તત્ સુખ હેતુત્વેન નતુ સુખરૂપત્વેન. એટલે અન્યસામ બીજું કંઈ પણ જે પ્રિય લાગે છે એ સુખ કરનારું હોવાથી પ્રિય છે. એક વાત અહીંયા ખાસ સમજવાની છે કે જે કંઈ પણ આપણને પ્રિય લાગે છે એ સુખ કરનારું હોવાથી પ્રિય લાગે છે, પરંતુ સુખ રૂપ નથી. જો અન્ય સામ એટલે બીજું કંઈ જે કંઈ છે એ પછી જડ હોય કે ચેતન, એટલે પતિ પત્ની પુત્ર ઘર પરિવાર ખાદ્ય પદાર્થો જે બી આપણને પ્રિય લાગતા હોય તો અન્ય સામ યત પ્રિયત્વમ તત્ સુખ હેતુત્વેન નતુ સુખરૂપત્વેન. એટલે બીજું કંઈ જે કંઈ પણ છે એ જે પ્રિય લાગે છે એ સુખ કરાવનારું હોવાથી પ્રિય છે, પરંતુ એ સુખરૂપ નથી એમ, પોતે સુખરૂપ નથી પણ સુખ કરાવનારું હોવાથી પ્રિય છે. એટલે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પછી એક દ્રષ્ટાંત આપે છે કે લૌકિક પદાર્થાનામ પ્રકૃતિ સંબંધાત. લૌકિક પદાર્થો બધા કેવા છે? પ્રકૃતિ સંબંધ વાળા છે. અને સ્વતઃ સુખરૂપત્વ અભાવાત, એમાં સ્વતઃ સુખરૂપનો અભાવ છે. જે બધા પ્રકૃતિજન્ય પદાર્થો છે લોકની અંદર એની અંદર સ્વતઃ સુખ નથી. સ્વતઃ સુખરૂપત્વ અભાવાત. ધ્યાનથી સમજો.
એટલે કોઈ એકને સુખ એમાં લાગતું હોય તો બીજાને સુખ ન લાગતું હોય એવું ને? હે એવું થાય ને? સ્વતઃ એમાં સુખ ન હોય એટલે એકને સુખ લાગે એમાં એકને ન લાગે હા એવું થાય ને એના સ્વતઃ સુખનો ગુણ એમાં નથી એમ. એટલે લૌકિક પદાર્થાનામ પ્રકૃતિ સંબંધાત. લૌકિક પદાર્થો કેવા છે? પ્રકૃતિની સાથે સંબંધવાળા છે. એટલે સ્વતઃ સુખરૂપત્વ અભાવાત, એટલે એની અંદર સુખરૂપતા નથી એમ. સ્વતઃ એમાં સુખરૂપતા નથી, સમજો. સ્વતઃ એમાં સુખરૂપતા નથી, પણ એ સુખના સાધન બને છે. સ્વતઃ એમાં સુખરૂપતા નથી, પણ એ સુખના સાધન બને છે, એટલે સુખના હેતુ બને છે. એ આગળ કહેશે કે સમય વિશેષે સુખ હેતુત્વમેવ તેસામ નતુ સુખાત્મકત્વેન સર્વદા પ્રિયત્વમેવ. એટલે જે લૌકિક પદાર્થો છે એ કેવા છે? પ્રકૃતિ સંબંધ. હા, પ્રકૃતિજન્ય છે. અને પ્રકૃતિજન્ય હોવાને કારણે સ્વતઃ સુખરૂપત્વ અભાવાત, એની અંદર સ્વતઃ સુખરૂપતા નથી. એટલે પોતે પોતાની રીતે હું સુખ નથી આપતું, પણ પ્રકૃતિ હારે એનો સંબંધ છે એટલે આપણને નહીં, એમ નહીં. નહીં, એની અંદર સ્વતઃ સુખરૂપતા નથી. સ્વતઃ એટલે એનામાં એવો ગુણ નથી. એટલે આ જે સુખ આવે છે ને, આપણને લાગે છે ને સુખરૂપ, એ ક્યાંથી આવે છે સુખ? આપણે ભીતરથી એની પર રિફ્લેક્ટ થાય છે. હા. હકીકતમાં આ પદાર્થો છે એ સુખરૂપ નથી. ધારો કે આપણને અહીંયા આવું સુખરૂપ લાગે છે, આપણને ગમે છે. તમે મઠડી ખાઓ તો મઠડી તમને સુખરૂપ લાગે એમ. હા. પછી કોઈ સૌંદર્ય જુઓ તો સુખરૂપ લાગે, કોઈનો સ્પર્શ સુખરૂપ લાગે, તો એ આપણને લાગે કે એ એની અંદર છે સુખરૂપતા, પણ એમાં નથી. એ સુખરૂપતા આપણી ભીતરથી, આપણી અંદરથી એની પર રિફ્લેક્ટ થઈ રહી છે એમ સુખરૂપતા. એ આપણે સર્વાત્મ ભાવ વિવેકમાં લાલુ ભટ્ટજી આ વાત સમજાવી હતી ને, કે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે આપણા દેહને સુખ આપે છે એટલે બધું આપણને પ્રિય લાગે છે. આપણા દેહને સુખ ને ગમે એવી આપણો છોકરો હોય આપણને બહુ પ્રિય લાગે, પાલી પોષીને મોટો કર્યો હોય, પણ મોટો થઈને પછી ઘરવાળી આવે ને પછી કહે કે હવે આ મમ્મી ગમતા નથી હવે, તો પછી આપણને પ્રિય લાગતો બંધ થઈ જાય. એને ન લાગે ને આપણને ન લાગે. તો શા માટે ભાઈ? પહેલા પ્રિય લાગતો હોય તો હંમેશા જ કેમ પ્રિય લાગવો જોઈએ ને? તો હંમેશા તો લાગતો નથી એમ. એટલે એ બધા પદાર્થો એવા છે એમ. પદાર્થો શું, બધા વ્યક્તિની અંદર આપણને જે પ્રેમ છે એ આપણા દેહને સુખ આપે ત્યાં સુધી પ્રેમ લાગે. પછી રિવોલ્ટ કરે પછી કે ભાઈ હવે બહુ જામતી નથી આની આરે, હવે નોખા થઈ જાવ. નોખા શા માટે થઈ જાવ ભાઈ? નોકરી લાગે એટલે. નવી નવી બહુ પેલા પ્રિય લાગે, પછી એના ગુણધર્મો દેખાય. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ગુપ્તાનંદો યતો જીવા નિરાનંદમ જગત્યત. આ જગતના જેટલા બી વિષયો છે એ બધા નિરાનંદ છે. જીવ છે એ ગુપ્તાનંદ છે, આપણામાં આનંદ છે ને એ ગુપ્ત છે. અને પૂર્ણાનંદો હરિસ્તસ્માત, અને હરિ છે ને એ પૂર્ણાનંદ છે. એટલે ગુપ્તાનંદો યતો જીવા નિરાનંદમ જગત્યત પૂર્ણાનંદો હરિસ્તસ્માત સૈવ્ય સર્વે સુખાર્થિભી. તો પૂર્ણાનંદ તો એકમાત્ર હરિમાં છે. એટલે અહીં કહે છે કે જે પ્રકૃતિજન્ય પદાર્થ છે લૌકિક પદાર્થાનામ પ્રકૃતિ સંબંધાત સ્વતઃ સુખરૂપત્વ અભાવાત, એની અંદર સ્વતઃ સુખરૂપતા નથી. સમય વિશેષે સુખ હેતુત્વમેવ તેષામ નતુ સુખાત્મકત્વેન સર્વદા પ્રિયત્વમેવ. એટલે સમય વિશેષે કોઈ સમયે એ આપણને સુખના હેતુરૂપ બને છે એમ. સમજો ધ્યાનથી. લૌકિક પદાર્થો છે એ પ્રકૃતિના સંબંધવાળા હોવાથી પ્રાકૃત છે, એટલે તેથી પોતાથી સુખરૂપ નથી. એમાં ભગવાને આનંદને છુપાવી દીધો છે. તમે જુઓ, લૌકિક પદાર્થો જે બી પદાર્થો દુનિયામાં છે એમાં ભગવાને આનંદને છુપાવી દીધો છે. એટલે બધા આનંદને શોધે છે. સવારથી સાંજ સુધી તમે જુઓ તો બધા આનંદની શોધમાં હોય છે, ઉઠે ત્યાંથી લઈને સૂવે ત્યાં સુધી. પરંતુ એને કે આનંદ મળતો નથી. વિષયો મળી જાય તો એને એમ લાગે કે વિષયોમાં આનંદ છે, પણ હકીકતમાં એ વિષયોનો આનંદ કેવો છે? વિષયોનો નથી, અંદરથી રિફ્લેક્ટ થઈ રહ્યો છે. એટલે નાના બાળકને કેમ ઓલા અંગૂઠો આમ મોઢામાં રાખે તો એને એવી ભ્રાંતિ થઈ જાય કે આમાંથી મને દૂધ આવે, પણ હકીકતમાં દૂધ આવતું નથી એમ. તો આ બધું એવું છે લૌકિક
પદાર્થોનો આનંદ એવો છે કે અંગૂઠો મોઢામાં નાખે રે, હકીકતમાં એની અંદર કોઈ આનંદ નથી. આનંદ જે રિફ્લેક્ટ થાય છે આપણા ભીતરથી એની ઉપર થઈ રહ્યો છે. અને પ્રકૃતિ છે એ ભગવાનનો સદંશ છે. જીવ એની અંદર ફસાઈ જાય છે અને બધા અધ્યાસ આ પ્રકૃતિની સાથે જોડાય છે ત્યારે એને બધા અધ્યાસ લાગુ પડે છે. આ દેહ પણ એવો જ છે ને, પ્રકૃતિજન્ય છે. તો દેહની અંદર જીવ જ્યારે ફસાઈ જાય છે એની સાથે રોજ રહેવાથી એ દેહને પોતાનો માનવા લાગી જાય. એને કારણે દેહાધ્યાસ, ઇન્દ્રિયોને પોતાની માનવા લાગી જાય તો એને ઇન્દ્રિયાધ્યાસ, એ રીતે પ્રાણને પોતાના માનવા લાગી જાય તો પ્રાણાધ્યાસ, એ રીતે અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, પછી પોતાના સ્વરૂપને જે ભૂલી જાય છે તે પ્રકૃતિની અંદર એવો ફસાઈ જાય છે અને એ બધા અધ્યાસો એમાં એને લાગી જાય છે. અને પછી જેને એને જે સુખ આપે એ પ્રિય લાગવા લાગી જાય. હકીકતમાં એ જે સુખ એ વિષયોમાંથી નથી આવતું, અંદરથી રિફ્લેક્ટ થઈ રહ્યો છે એ આનંદ. એટલે ગોકુલનાથજી કહે છે અહીંયા કે લૌકિક પદાર્થાનામ પ્રકૃતિ સંબંધાત સ્વતઃ સુખરૂપત્વ અભાવાત. લૌકિક પદાર્થો છે એ પ્રકૃતિના સંબંધવાળા હોવાથી પોતાનાથી સુખરૂપ નથી. સમય વિશેષે એટલે અમુક સમયે સુખના કારણ રૂપ તરીકે તેઓ પ્રિય થાય છે. સુખના કારણ તરીકે તેઓ પ્રિય થાય છે. એટલે સુખના કારણ છે એ સુખ રૂપ નથી, પણ સમય વિશેષે સુખ હેતુત્વમેવ તેસામ નતુ સુખાત્મકત્વેન સર્વદા પ્રિયત્વમેવ. એટલે એ સમય વિશેષે અમુક સમયે સુખના કારણરૂપ તરીકે એ પ્રિય લાગે છે, પરંતુ સુખ રૂપ તરીકે સદા પ્રિય નથી હોતા. આ બધા વિષયો જે પ્રકૃતિજન્ય પદાર્થો છે એ સુખ રૂપ તરીકે સદા પ્રિય હોતા નથી. એટલે બે વાત અહીંયા સમજવાની, એક સુખનું કારણ અને એક સુખરૂપતા. તો સુખની કારણતા અને સુખરૂપતા. ફોર એક્ઝામ્પલ આપણે એને એમ સમજી શકીએ કે પૈસા છે માનો કે, તો એ સુખના કારણ છે, સુખરૂપ નથી. કારણ કે પૈસાને આપણે ડાયરેક્ટ ઉપભોગ નથી કરી શકતા કે હાલો ખાઈ જાય, ખવાતા નથી. એ સુખના કારણ છે કે એના દ્વારા આપણે સુખ ભોગવવાના બધા પદાર્થોને ખરીદી શકીએ. તો એ સુખના કારણ છે, સુખરૂપ નથી. કોઈ પદાર્થને આપણે ખાઈ રહ્યા છીએ તો એ સુખરૂપ છે. કોઈને ડાયરેક્ટ આપણે ભોગવી રહ્યા છીએ એ સુખરૂપ છે. જેને આપણે ડાયરેક્ટ ભોગવી નથી શકતા, એનાથી ભોગના પદાર્થો ખરીદી શકીએ, એને કંઈ શું કહેવાય? સુખના કારણ કહેવાય. એટલે એક સુખનું કારણ હોવું અને એક સુખરૂપ હોવું, એ બે વાત અહીંયા ખાસ સમજવાની છે. સુખરૂપતા અને સુખના કારણરૂપ. તો આગળ એટલે અહીંયા એમ કહે છે કે આ જે પ્રકૃતિજન્ય પદાર્થ છે એ સુખના કારણ બને છે, સુખરૂપ નથી. એટલે એની અંદર સર્વદા પ્રિયત્વનો અભાવ છે, સર્વદા પ્રિય લાગતા નથી. આ તો એક દ્રષ્ટાંત આપ્યું ગોકુલનાથજીએ, એના દ્વારા સમજાવવા શું માગે છે, એપ્લાય કઈ રીતે કરે છે, આ તો દ્રષ્ટાંત આપ્યું છે. હવે એને સમજો ધ્યાનથી. શ્રી મહાપ્રભુજી કેવા છે? આચાર્યાણાં તું પુરુષોત્તમ આસ્યત્વેન આનંદરૂપત્વાત. પહેલાં આપણને દ્રષ્ટાંત આપ્યું સુખરૂપપણું અને સુખના કારણરૂપપણું. જે લૌકિક પદાર્થો એવા છે કે જે સુખના કારણ છે, હકીકતમાં પોતે સુખરૂપ નથી. જે પ્રકૃતિજન્ય પદાર્થો છે એ બધા. શ્રી મહાપ્રભુજી કેવા છે? આ દ્રષ્ટાંત દ્વારા આપણને શ્રી ગોકુલનાથજી શું વાત સમજાવવા માગે છે એ હવે ધ્યાનથી સમજજો. કે આચાર્યાણંતુ પુરુષોત્તમ આસ્યત્વેન. શ્રી મહાપ્રભુજી છે એ તો ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે, મુખરૂપ છે, કૃષ્ણાસ્ય છે. અને આનંદરૂપત્વાત. શ્રી મહાપ્રભુજી છે એ આનંદરૂપ છે, એટલે સ્વતઃ આનંદરૂપ છે. આનંદના કારણ નથી. જે જગતના પદાર્થો જે છે એ બધા આપણે જોયું કે આનંદના કારણ બને છે. એવું મહાપ્રભુજી છે એ આનંદના કારણ નથી, પણ સ્વતઃ આનંદરૂપ છે. પુરુષોત્તમત્વેન આનંદરૂપત્વાત સ્વભાવતઃ તસ્યૈવ પ્રિયત્વાત. શ્રી મહાપ્રભુજી છે ઠાકોરજીના મુખારવિંદ રૂપ હોવાથી આનંદરૂપ છે, અને આનંદરૂપ હોવાથી સ્વભાવથી જ પ્રિય છે, સ્વતઃ પ્રિય છે, સ્વતઃ આનંદરૂપ છે, સ્વભાવથી તે પ્રિય છે. અને સ્વભાવથી પ્રિય હોવાથી શ્રી મહાપ્રભુજી સુખરૂપ છે. એટલે પુરુષોત્તમ આસ્યત્વેન આનંદરૂપત્વાત સ્વભાવતઃ તસ્યૈવ પ્રિયત્વાત ન લૌકિક પદાર્થવત
પ્રિયત્વ હેતુત્વમ સંભવતી ઇતિ આશંકા નિરાશાયુક્તમ સદ્રૂપ ઇતિ. એટલે શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના મુખારવિંદ રૂપ હોવાથી આનંદરૂપ છે, સ્વતઃ જ પ્રિય છે. લૌકિક પદાર્થની જેમ પ્રિય હેતુત્વમ નથી, એટલે પ્રિયના કારણરૂપ નથી. એમ સમજો. શ્રી મહાપ્રભુજી સ્વતઃ આનંદરૂપ છે. એટલે આપણે જોયું ને, એક સુખનું કારણ હોય અને એક સુખરૂપ હોય. તો જે ભૌતિક પદાર્થો છે, લૌકિક પદાર્થો છે, એ સુખના કારણ છે, સ્વતઃ સુખરૂપ નથી. શ્રી મહાપ્રભુજી સુખના કારણ નથી, પણ સ્વતઃ સુખરૂપ છે. એટલે લૌકિક પદાર્થવત પ્રિય હેતુત્વમ, એટલે પ્રિયના કારણરૂપ, પ્રિયના હેતુરૂપ. લૌકિક પદાર્થો જેમ પ્રિયના કારણ છે અથવા સુખના કારણ છે, લૌકિક પદાર્થો, એ રીતે શ્રી મહાપ્રભુજી કોઈ સુખના કારણ નથી, પણ સુખરૂપ છે. એમ એટલે પોતે જ સુખરૂપ છે, સુખ હેતુ નથી. એમ લૌકિક પદાર્થો કે લોકના જે બી વસ્તુ પદાર્થ છે એની જેમ પોતે સુખના કારણ નથી. એમ પણ સુખરૂપ છે, આનંદરૂપ છે, સ્વતઃ આનંદરૂપ છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદ રૂપ હોવાથી સ્વતઃ પ્રિય છે, સ્વતઃ આનંદરૂપ છે. એ ક્યારેય એમાં અપ્રિયત્વ નથી થતું. એમ જો સ્વભાવતઃ આનંદરૂપત્વાत् સ્વભાવતઃ તસ્યૈવ પ્રિયત્વાत् ન લૌકિક પદાર્થવત પ્રિય હેતુત્વમ સંભવતી ઇતિ આશંકા નિરાશાયુક્તમ સદ્રૂપ ઇતિ. એટલે લૌકિક પદાર્થની જેમ પ્રિયત્વના હેતુ એટલે કે પ્રિયત્વના કારણરૂપ છે એવી શંકા દૂર કરવા માટે સદ્રૂપ નામ કહ્યું છે. આ સદ્રૂપ નામ કયા સંદર્ભથી આવી રહ્યું છે કે શ્રી મહાપ્રભુજી લૌકિક પદાર્થની જેમ પ્રિયત્વના કારણરૂપ છે એવી શંકા દૂર કરવા માટે. એવી શંકા હતી ને આગળ કે ભાઈ લોકે સદા પ્રિય અપી પદાર્થે કેનચિત નિમિત્તેને કદાચિત અપ્રિયત્વમ અપી. એટલે લોકના જે પદાર્થો છે એ ક્યારેક કોઈક નિમિત્ત વસાત અપ્રિય પણ લાગે. તથા પ્રકૃતિ અપી કદાચિત નિમિત્ત વસાત તથાત્વમ ભવિષ્યતિ. આ જે શંકા હતી ને કે લોકના પદાર્થો છે એ કોઈ કારણોસર ક્યારેક એ પ્રિય લાગતા હોય પહેલાં, પણ કોઈ કારણોસર અપ્રિય લાગે. તો શું શ્રી મહાપ્રભુજી પણ એ રીતે હશે કે ક્યારેક પ્રિય લાગે ને ક્યારેક ન લાગે? તો આવી જે શંકા હતી ને એના એ નિરાશ કરવા માટે આ નામ આવે છે સદ્રૂપ. એટલે લૌકિક પદાર્થની જેમ પ્રિયત્વના હેતુ એટલે કારણરૂપ શ્રી મહાપ્રભુજી છે એવી શંકા દૂર કરવા માટે આગળનું નામ આવે છે સદ્રૂપ નામ કહ્યું છે. શ્રી ગુસાઈજી આ સદ્રૂપ નામ કહે છે. તો સદ્રૂપ એટલે શું? સદ્રૂપત્વેન કેવલમ સત્તા માત્રમ ન વિવક્ષિતમ કિંતુ ઉપલક્ષણત્વેન સચ્ચિદાનંદ રૂપત્વમ અપી ઉક્તમ ભવતી ઇતિ ન અત્ર લૌકિક પૂર્વપક્ષ અવસરે અપી સંભવતી ઇત્યેત સર્વમ હૃદિ કૃત્વાહુ. સદ્રૂપને સમજાવતા ગોકુલનાથજી કહે છે કે સદ્રૂપત્વેન કેવલમ સત્તા માત્રમ ન વિવક્ષિતમ. એટલે સદ્રૂપનો અર્થ સદ્રૂપ શબ્દથી ખાલી સત્તા માત્ર હોવું એમ નથી સમજવાનું. એમ હવે સમજો એનો ટેકનિકલ અર્થ કર્યો છે ગોકુલનાથજી બહુ સદ્રૂપનો. આપણે એમ કંઈક સદ્રૂપ એટલે સુંદર, પણ એવો અર્થ નહીં. અહીંયા સદ્રૂપનો બહુ સુંદર અર્થ ગોકુલનાથજી લે છે અને તાત્વિક એંગલથી લે છે. તો સદ્રૂપ શબ્દથી સત્તા માત્ર હોવાપણું માત્ર કહેલું નથી. મહાપ્રભુજીમાં સત્તા સતરૂપ, સતરૂપ એટલે જગતના જેટલા બી પદાર્થો છે એ સત છે. એમ સત્તા એટલે હોવું. જે પદાર્થની આપણને સત્તા દેખાય છે જગતના એને હોવું કહેવાય. સતરૂપ. તો શ્રી મહાપ્રભુજી સદરૂપ શબ્દથી એટલે સતરૂપ સત્તાવાચક આપણે કહીએ ને, તો સદરૂપ શબ્દથી સત્તા માત્ર હોવાપણું કહેલું નથી અહીંયા. જો સદ્રૂપત્વેન કેવલમ સત્તા માત્રમ ન વિવક્ષિતમ. સદ્રૂપ શબ્દથી કેવલ સત્તા નહીં, પણ કિંતુ ઉપલક્ષણત્વેન એટલે સત્તા છે એ તો ખાલી ઉપલક્ષણ છે, પણ ચિદ અને આનંદ પણ લેવું. એટલે મહાપ્રભુજી સદ્રૂપનો મતલબ સચ્ચિદાનંદ રૂપ છે. સત તો ખાલી ઉપલક્ષણ વિધિથી કીધું છે ગુસાઈજીએ.
શ્રી ગોકુલનાથજી એમ સમજાવે છે કે ભાઈ સત તો માત્ર ઉપલક્ષણ વિધિથી છે, એનું તાત્પર્ય સચ્ચિદાનંદ રૂપત્વમ અપી ઉક્તમ ભવતી ઇતિ. સદરૂપનો મતલબ સચ્ચિદાનંદ રૂપ. જેમ ઠાકોરજી સચ્ચિદાનંદ રૂપ છે એમ શ્રી મહાપ્રભુજી પણ સચ્ચિદાનંદ રૂપ છે. તો સદરૂપ એટલે સચ્ચિદાનંદ રૂપ. સત્તા છે એ ખાલી ઉપલક્ષણ વિધિથી અહીંયા લીધી છે એમ સમજવું. એમ શ્રી ગોકુલનાથજી કહે છે કે સદરૂપ શબ્દથી સત્તા માત્ર હોવા પણ અહીંયા નહીં લેવું. સત તો ખાલી ઉપલક્ષણથી કહ્યું છે એમ, પણ સચ્ચિદાનંદ રૂપ સમજવું એમ. સચ્ચિદાનંદ રૂપત્વમ અપી ઉક્તમ. શ્રી મહાપ્રભુજી કેવા છે? સચ્ચિદાનંદ રૂપ છે એમ. સદરૂપનો અર્થ કર્યો શ્રી ગોકુલનાથજીએ સચ્ચિદાનંદ રૂપ. સત શબ્દ છે સત ઉપલક્ષણ વિધિથી છે એમ. એટલે આગળ જે લૌકિક પૂર્વ પક્ષ માટે અહીં કોઈ ચાન્સ જ નથી એમ. અહીં કીધું લૌકિક પૂર્વ પક્ષ અવસરો અપી ન સંભવતી, ન અત્ર લૌકિક પૂર્વ પક્ષ અવસરો અપી સંભવતી. એટલે લૌકિક પૂર્વ પક્ષ જે આગળ કર્યો હતો ને કે લોકની અંદર આપણને કોઈ પ્રકૃતિજન્ય પદાર્થો છે, કોઈ વખતે પ્રિય લાગે, કોઈ વખતે પ્રિય ન લાગે એમ. કોઈ અવસરે પ્રિય લાગે, કોઈ અવસરે પ્રિય ન લાગે. તો શ્રી મહાપ્રભુજી સચ્ચિદાનંદ રૂપ છે, તો શ્રી મહાપ્રભુજીની અંદર એવું નથી એમ. એટલે લૌકિક પૂર્વ પક્ષ માટે જે કાંઈ વાત કરી હતી આગળ, એનો અવસર જ નથી એમ, એનો ચાન્સ જ નથી. આપણે એમ કહીએ ને લૌકિક પૂર્વ પક્ષ માટે કોઈ અહીંયા ચાન્સ નથી. એટલે શ્રી મહાપ્રભુજી લૌકિક છે જ નહીં એમ કહેવાનું તાત્પર્ય સમજો અહીંયા કે લૌકિક પૂર્વ પક્ષ અવસરો અપી ન અત્ર લૌકિક પૂર્વ પક્ષ અવસરો અપી. એટલે અહીંયા લૌકિક પૂર્વ પક્ષનો કોઈ અવસર નથી, મતલબ કોઈ ચાન્સ નથી. ઇત્યેત સર્વમ હૃદય કૃત્વા આહુ સદરૂપ ઇતિ. અને એટલે શ્રી મહાપ્રભુજી છે એ સચ્ચિદાનંદ રૂપ છે, લૌકિક છે જ નહીં એમ. ન પ્રકૃતિ સંબંધ છે. આપણે જોઈએ ને આગળ પ્રકૃતિ, લોકના પદાર્થો પ્રકૃતિ સંબંધ વાળા છે. શ્રી મહાપ્રભુજી કેવા છે? સચ્ચિદાનંદ રૂપ છે. એટલે આપ તો સ્વયં આનંદ રૂપ છે એમ. લૌકિક પદાર્થો છે એ પ્રકૃતિજન્ય છે, એટલે એનો આનંદ ક્યારેક આવે ક્યારેક ન આવે, જે વાત આપણે આગળ જોઈ ગયા. શ્રી મહાપ્રભુજીમાં એવું નથી. શ્રી મહાપ્રભુજી સદરૂપ છે. સદરૂપનો મતલબ સચ્ચિદાનંદ રૂપ છે. તો સચ્ચિદાનંદ રૂપ હોવાથી બીજા જે પ્રાકૃત ગુણો શ્રી મહાપ્રભુજીમાં આપણને જોવા મળે છે એ તો મોહ કરાવવા માટે જોવા મળે. બાકી મહાપ્રભુજી છે એ સદરૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છે. એટલે કહે છે કે સર્વમ હૃદય કૃત્વા આહુ સદરૂપ ઇતિ. એટલે શ્રી મહાપ્રભુજી સચ્ચિદાનંદ રૂપ છે, આનંદ રૂપ છે. અને શ્રી મહાપ્રભુજીમાં એવા પ્રાકૃત ગુણો દેખાય છે, એનો ખુલાસો આપણે આગળના નામમાં જોઈ ગયા ને કે પ્રકૃતિના ગુણો જેમ તરસ લાગવી, નિંદ્રા વગેરે, તો એવા ગુણો તો મહાપ્રભુજીમાં જણાય આવે. તો એ તો આગળ આપણે જોઈ ગયા કે પ્રાકૃત અનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ, એ અસુરોને મોહ પમાડવા માટે દેખાય છે. હકીકતમાં શ્રી મહાપ્રભુજી તો સદરૂપ છે. સદરૂપ છે એટલે સચ્ચિદાનંદ રૂપ છે. અને એ જ વાતને સમજાવવા આ નામ આવે છે સદરૂપ. અને એવમ સર્વમ હૃદય કૃત્વા આહુ સદરૂપ. એટલે આ બધું ઇત્યેત સર્વમ હૃદય, આટલું હૃદયમાં રાખીને સદરૂપ એમ નામ કહ્યું છે. એટલે આ સંદર્ભથી જ ગુસાઈજી અહીંયા સદરૂપ નામ કહ્યું છે કે શ્રી મહાપ્રભુજી છે એ સચ્ચિદાનંદ રૂપ છે, એની અંદર પ્રકૃતિજન્ય ગુણો નથી એમ. એટલે પ્રકૃતિના પદાર્થો ક્યારેક કોઈ કારણોસર પ્રિય લાગે ને ક્યારેક અપ્રિય લાગે, એવું શ્રી મહાપ્રભુજીમાં નથી. મહાપ્રભુજી સચ્ચિદાનંદ રૂપ હોવાથી હંમેશાને માટે પ્રિય જ લાગે છે એમ. પછી પાછી એક શંકા કરી કે નનુ પૂર્વ નામની હા હિતકૃત્સતામ માટે છે. એ બધા ભેગા જ આપણે નાની નાની ટીકાઓ છે સાથે જ લઈ લે, કારણ કે આમાં બહુ વિસ્તાર નથી કર્યો. બધા ટીકાકારોએ બહુ સરસ સમજાવ્યું છે, બધું બે શોર્ટમાં સમજાવ્યું છે, એટલે સાથે જ એને લઈશું આપણે. પછી આગળનું નામ જે છે આ સદરૂપનો અર્થ ગોકુલનાથજીનો બધાને ક્લિયર થયો હશે કે લૌકિક પદાર્થો છે એ સુખના હેતુરૂપ છે, ખુદ સુખરૂપ નથી એમ.
અને પ્રકૃતિજન્ય છે. ક્યારેક પ્રિય લાગે, ક્યારેક અપ્રિય લાગે. શ્રી મહાપ્રભુજીનું એવું નથી. મહાપ્રભુજી અહીં સદરૂપ છે. સદરૂપ છે એટલે સચ્ચિદાનંદ રૂપ છે. પ્રકૃતિજન્ય કોઈ ગુણો એમાં નથી એમ. અને જણાય છે એવા તો એ અસુરોને મોહ પમાડવા માટે. એ અહીં કીધું નથી ગોકુલદાસજીએ, પણ આગળ આપણે એ વાત સમજી ગયા એટલે થોડુંક અહીંયા જોડીને આપણે સમજીએ કે ભાઈ એવું આપણને દેખાય તો એ અસુરોને મોહ પમાડવા માટે. હકીકતમાં શ્રી મહાપ્રભુજી કેવા છે? સદરૂપ છે. એટલે સદ તો ત્યાં ખાલી ઉપલક્ષણ વિધિથી છે. સદનો મતલબ થાય સચ્ચિદાનંદ રૂપ છે. એટલે સચ્ચિદાનંદ રૂપ છે, કેવલ સદરૂપ નથી કે કેવલ ચિદરૂપ નથી. સમજો, કેવલ સદરૂપથી અહીંયા સચ્ચિદાનંદ રૂપ લેવું જોઈએ. કેવલ સદ કે કેવલ ચિદ નથી, સચ્ચિદાનંદ રૂપ છે. ચિદ અને આનંદના ઉપલક્ષણમાં સદરૂપતા કહી છે એમ. એટલે જે સદ બતાવ્યું છે એ ચિદ અને આનંદનું ઉપલક્ષણ છે એમ સમજવું. પછી નનું પૂર્વ નામની સદરૂપત્વ ઉક્ત્યા સચ્ચિદાનંદ રૂપત્વેન નિરવધિ આનંદ રૂપત્વેન સર્વદા પ્રિયત્વમ પ્રતિપાદિતમ ભક્તાનામ તથાપિ પ્રિયે સ્વભાવાનુસારેણ મનોરથોત્પત્તેઃ આવશ્યકત્વાत् તત્પૂર્તિ અભાવજનિત ખેદેન તદંશે પ્રિયત્વાંશસ્યાપી તિરોભાવ. એટલે અહીંયા એક શંકા ઉઠાવી છે ગોકુલનાથજીએ કે નનું પૂર્વ નામની સદરૂપત્વ ઉક્ત્યા, એટલે પૂર્વનું નામ સદરૂપ કહીને આગળનું નામ સદરૂપ કીધું. પહેલા નામની અંદર સદરૂપ કહીને, એટલે સચ્ચિદાનંદ રૂપ તરીકે શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે તો એ સદરૂપત્વ ઉક્ત્યા અને સંધિ વિગ્રહ એ રીતે થશે. સદરૂપત્વ ઉક્ત્યા સચ્ચિદાનંદ રૂપત્વેન, શ્રી મહાપ્રભુજીને સદરૂપ કહીને શ્રી આચાર્યજી કેવા છે તો કે સચ્ચિદાનંદ રૂપ છે. સચ્ચિદાનંદ રૂપ એટલે શું? નિરવધિ આનંદ રૂપત્વેન. શ્રી મહાપ્રભુજીમાં નિરવધિ આનંદ છે, એટલે સદાનંદ છે. સીમિત આનંદ નથી. શ્રી મહાપ્રભુજી પૂર્ણાનંદ છે, નિરવધિ આનંદ છે, પૂર્ણાનંદ છે. સમજો, સચ્ચિદાનંદ રૂપનો મતલબ થાય પૂર્ણ આનંદવાળા, નિરવધિ આનંદવાળા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. નિરવધિ આનંદ રૂપ હોવાથી સર્વદા પ્રિયત્વમ, જો મહાપ્રભુજીનો આનંદ નિરવધિ છે એટલે હંમેશા પ્રિય લાગે છે. ક્યારેક પ્રિય ને ક્યારેક અપ્રિય એવું નથી એમ. જગતના પદાર્થો છે, પ્રકૃતિજન્ય પદાર્થો આપણને ક્યારેક પ્રિય લાગે, ક્યારેક અપ્રિય લાગે. પત્ની પુત્ર વગેરે પણ ક્યારેક પ્રિય લાગે, ક્યારેક અપ્રિય લાગે. શ્રી મહાપ્રભુજી કેવા છે? સચ્ચિદાનંદ રૂપત્વેન નિરવધિ આનંદ રૂપત્વેન સર્વદા પ્રિયત્વમ. શ્રી મહાપ્રભુજી તો સચ્ચિદાનંદ રૂપ હોવાથી એટલે નિરવધિ આનંદ રૂપ હોવાથી હંમેશા ને હંમેશા જ પ્રિય લાગે છે. સર્વદા પ્રિયત્વમ પ્રતિપાદિતમ ભક્તાનામ તથાપિ પ્રિય સ્વભાવાનુસારેણ મનોરથોત્પત્તે, અને ભક્તોને પણ મહાપ્રભુજી એટલા પ્રિય જ છે. સમજો, હવે બહુ સુંદર વાત ગોકુલનાથજી સમજાવે છે કે નિરવધિ આનંદરૂપ હોવાથી ભક્તોને પણ સદા આ પ્રિય છે એ વાત સિદ્ધ કરી. છતાં પણ જે પ્રિય હોય એના માટે, પ્રિયને માટે પોતાના સ્વભાવને અનુસરીને આપણને મનોરથ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. જેમ કોઈ આપણું પ્રિય હોય તો આપણને એના વિશે ઘણા બધા મનોરથ થાય. લોકમાં પણ આપણે જોઈએ ને કે કોઈ આપણું પ્રિય પાત્ર હોય તો એને સુખ આપવાના આપણને મનોરથ થાય, અથવા તો બીજા કંઈ એની સાથે રહેવાના કે એની સાથે ફરવા જવાના ઘણા મનોરથો થાય જે પ્રિય હોય એની. એવું જોવા મળે ને. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે ભક્તાનામ તથાપિ પ્રિય, ભક્તોને શ્રી મહાપ્રભુજી અતિશય પ્રિય છે. તો સ્વભાવાનુસારેણ, ભક્તોનો સ્વભાવ છે એવો કે મનોરથોત્પત્તે હે, એવા મનોરથો એના હૃદયમાં પ્રગટ થાય છે. કારણ કે જે પ્રિય હોય એના પ્રત્યે આપણને મનોરથ થાય, એ તો સ્વાભાવિક છે. નથી થતા તો સમજી લેવાનું કે પ્રિયતામાં કંઈક કચાશ છે, કંઈક ખામી છે એમ. એટલે જે પ્રિય હોય એના પ્રત્યે આપણા સ્વભાવને અનુસરીને કંઈક મનોરથો ઉત્પન્ન થાય જ છે અને થવાય જોઈએ. એ જરૂરી હોવાથી એ મનોરથો આપણને થાય એ સ્વાભાવિક છે.
જે આપણને પ્રિય હોય એને મળવાની પણ ઈચ્છા થાય. ફોન ન કરે તો આપણને એમ લાગે, આપણે સામેથી કરીએ કે ભાઈ કેમ ફોન નથી કરતા, કારણ કે આપણે પ્રિય હોય એને આપણી એની સાથે વાત કરવાની ઈચ્છા થાય એમ. એટલે પ્રિય હોય એમાં મનોરથ થવો આવશ્યક છે. જેમ આપણા ઠાકોરજી, આપણા ઘરની અંદર આપણા ઠાકોરજી બિરાજે છે, તો એના આપણને પ્રિય છે તો આના પ્રત્યે આપણે ઘણા બધા મનોરથ કરીએ ને. આપણા ઠાકોરજીનું જ આપણે દ્રષ્ટાંત આપીએ તો જે આપણને પ્રિય હોય એના પ્રત્યે આપણા ઘણા બધા મનોરથ થાય છે. તો મનોરથોત્પત્તે હે આવશ્યકત્વાત તત્પૂર્તિ અભાવાત તત્પૂર્તિ અભાવજનિત ખેદેન તદંશે પ્રિયત્વાંશસ્યાપી તિરોભાવ સંભવેત. એટલે એના પ્રત્યે મનોરથ એવા થાય અને પછી મનોરથની પૂર્તિ ન થાય તો ખેદય થાય, દુઃખ થાય. ટૂંકમાં એ મનોરથની ભક્તને જે મનોરથ થાય, મહાપ્રભુજી માનો કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી અહીં ગોકુલનાથજી સમજાવે છે કે ભક્તોને પ્રિય છે. અહીં કીધું સર્વદા પ્રિયત્વ. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તોને હંમેશા પ્રિય છે. તો હંમેશા પ્રિય છે તો એવા મનોરથો ભક્તોને થાય. અને એ મનોરથો જ્યારે પૂર્ણ ન થાય, અને મનોરથ થવા આવશ્યક છે તો જ પ્રિયપણું કહેવાય. અહીં કીધું મનોરથોત્પત્તિ આવશ્યકત્વાત, અને મનોરથ થવા જરૂરી જ છે, થાય જ. એ એની પ્રિયતાની નિશાની છે એના પ્રત્યેના. તો તત્પૂર્તિ અભાવાત, પછી મનોરથ પૂર્ણ ન થાય તો ત્યારે એને હૃદયમાં દુઃખ થાય. અને હૃદયમાં દુઃખ થવાને કારણે એને મહાપ્રભુજીમાં પ્રિયત્વ અંશસ્યાપી તિરોભાવ. તો પછી શું મહાપ્રભુજીની અંદર પ્રિયત્વનો જે અંશ છે એ તિરોભાવ થઈ જાય કે નહીં, આવી શંકા છે. સમજો, એના પ્રત્યે મનોરથ થાય ને, મનોરથ જો પૂરા ન થાય તો હૃદયમાં દુઃખ થાય, ખેદ થાય, અને પછી પ્રિયતામાં કંઈક અભાવ આવી જાય કે નહીં, મનોરથ પૂર્ણ ન થાય તો મહાપ્રભુજી પ્રત્યે. તો કે નહીં, પ્રિયતામાં અભાવ નહીં આવે. શા માટે? તો કહે છે કે હિતકૃત સતામ. મહાપ્રભુજી ભગવત ભક્તોના બધા મનોરથને પૂર્ણ કરે છે, એટલે પ્રિયતાનો અભાવ નથી આવતો એમ શ્રી ગોકુલનાથજી કહે છે. એટલે હિતકૃત સતામ, અહીંયા અર્થ લીધો ભક્તો. સતામ એટલે ભક્તો, એ ભક્તોનું હિત કરવાવાળા, એના મનોરથને પૂર્ણ કરવાવાળા આચાર્યજી છે. એટલે એને ક્યારેય પ્રિયતામાં કાંઈ અભાવ નહીં આવે, અને એની પ્રિયતા હંમેશા બની રહેશે. બહુ સુંદર અર્થ લીધો કે ભક્તો છે મહાપ્રભુજીને અધિક પ્રિય છે, અને જે પ્રિય હોય એના પ્રત્યે મનોરથ થવા જ જોઈએ, આવશ્યકત્વાત. તો જ એની પ્રિયતાની નિશાની છે. અને એવા મનોરથ એને હૃદયમાં પ્રગટ થાય તો તત્પૂર્તિ અભાવજનિત ખેદે ન, અને એ મનોરથ પૂર્ણ ન થાય તો એને હૃદયમાં દુઃખ પણ થાય. અને તદંશે પ્રિયત્વ અંશસ્યાપી તિરોભાવ. તો શું પ્રિયત્વનો અંશ મહાપ્રભુજી પ્રત્યે જે પ્રિયતા છે એ તિરોભાવ થઈ જતી હશે? સંભવેત ઇતિ આશંકે નિરાશાયાહુ હિતકૃત સતામ. તો એવી પ્રિયતા જે છે એ તિરોહિત થઈ જાય છે. શું? એવી શંકાનું નિરસન કરવા માટે આ નામ આવે છે હિતકૃત સતામ. સમજાયું? શંકા કોને સમજાણી? એટલે શ્રી મહાપ્રભુજી આપણને ખૂબ જ પ્રિય છે, તો એના સંબંધી મનોરથ થશે જ, અને આવશ્યક છે, થવાય જોઈએ. એવા કે 108 નામનો પાઠ કરવું, વલ્ભાષ્ટકનું અધ્યયન કરવું, શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ વગેરેનું અધ્યયન કરવું, એના કીર્તનોનું ગુણગાન કરવું. ઘણા બધા મનોરથ થાય આપણને. આપણો પ્રિય હોય એના પ્રત્યે ઘણા બધા મનોરથ થાય એમ. અને એ મનોરથ પૂર્ણ ન થાય તો દુઃખ થાય ને આપણને. હવે પેપર ભરવું હતું ને આ ક્યાં આવી ગયા, હમણાં સમય નથી રહેતો, તો દુઃખ થાય એમ. ન સમજાય આપણને ગ્રંથો તોય ખેદ થાય, દુઃખ થાય. તો હવે શું કરવું? એટલે જ આગળનું નામ આવે છે હિતકૃત સતામ, કે ભાઈ મહાપ્રભુજી છે એટલે આ રીતે મનોરથની પૂર્તિ કદાચ ન થાય તો શું એને અંદર કાંઈ પ્રિયતામાં કાંઈક અભાવ આવતો હશે, એવું સંભવ છે એમ. તો એવી શંકા થાય તો એના જવાબમાં આવે છે કે નહીં, હિતકૃત સતામ. મહાપ્રભુજી સતામ ભક્તાનામ, સતામનો અર્થ કરે છે શ્રી ગોકુલનાથજી ભક્તાનામ. સતામ એટલે સત્પુરુષો, સત્પુરુષોનો અર્થ થાય ભક્તો.
જે મહાપ્રભુજીના નિજજનો, જેને મહાપ્રભુજીમાં શરણે ગયા છે, મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા છે, મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર જેનું જીવન છે, એ સતામ. સતામ એટલે ભક્તા નામ. તત્તદ ભાવ ભેદેન. હવે જો ભક્તો બધાય પાછા અલગ અલગ છે, તો એના ભાવ ભેદ છે બધાયના, જેનો જેવો ભાવ એવો મનોરથ પાછો અલગ અલગ છે, જે ભાવાનુરૂપ મનોરથ છે. કોઈને આવો મનોરથ થાય, કોઈને આવો મનોરથ થાય. તો સતામ ભક્તાનામ તત્તદ ભાવ ભેદેન તત્તદ મનોરથ પૂર્ત્યા અભિષ્ટમેવ સંપાદયતિ નતુ તત્ સંપાદને વિલંબમપી સહતે ઇતિ જ્ઞાપનાયુક્તમ હિતકૃત સતામ. શ્રી મહાપ્રભુ કેવા છે તો કે સતામ ભક્તાનામ અને તત્તદ ભાવ ભેદેન તત્તદ મનોરથ પૂર્ત્યા, એટલે જેવા ભક્તોનો જેવો જેવો ભાવ છે એવા બધા મનોરથને મહાપ્રભુજી પૂર્ણ કરે છે. એટલે બધાના અલગ અલગ મનોરથ હોય ને, તો બધાના અલગ અલગ મનોરથને શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે. કોઈને એવો મનોરથ કે મારી માથે હાથ મૂકી દે આચાર્યજી, તો મૂકી દે આચાર્યજી. તો જેવા ભક્તના ભાવ છે એ ભાવને અનુરૂપ ભાવ ભેદથી મનોરથ પણ અલગ અલગ છે. તો એ મનોરથ જુદા જુદા ભાવોના ભેદથી જુદા જુદા મનોરથો એને શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે. અને પૂર્ણ કરે છે એટલું જ નહીં, અભિષ્ટમેવ સંપાદેતી, એને અભિષ્ટ ફળ પણ આપે છે. તત્તન મનોરથ પૂર્ત્યા, મનોરથની પૂર્તિ એ કરે છે, અને એને જે અભિષ્ટ હોય એ અભિષ્ટ વસ્તુ, અભિષ્ટ ફળ પણ સંપાદન કરી દે છે શ્રી મહાપ્રભુજી. એટલે આપણે કહીએ નિજેચ્છાત કરિષ્યતિ વિવેકસ્તુ હરિ નિજેચ્છાત કરિષ્યતિ. તો નિજેચ્છા મતલબ શું? ને બે અર્થ લીધા છે ટીકાકારોએ, કે નિજેચ્છા એટલે ભગવાનની ઈચ્છા અને નિજેચ્છા એટલે ભક્તોની ઈચ્છા. તો ભક્તોની ઈચ્છા પ્રમાણે પણ ઠાકોરજી કરે છે, પણ એ કેવી ઈચ્છા? અવિકૃત ઈચ્છા, વિકૃત ઈચ્છા નહીં. તો એ અવિકૃત ઈચ્છા પ્રમાણે કરે છે ભગવાને. ત્યાં આપણે જોયું હતું વિવેક ધૈર્યાશ્રયમાં, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરિષ્યતિ. તો નિજેચ્છા ભક્તાનામ ઈચ્છા. તો અહીંયા કીધું શ્રી ગોકુલનાથજી કે તત્તન મનોરથ પૂર્ત્યા, એના મનોરથની પૂર્ણ કરે છે. જેવો ભક્તનો જેવો ભાવ છે એ પ્રમાણે મનોરથને પૂર્ણ કરે છે. એટલું જ નહીં, અભિષ્ટમેવ સંપાદયતિ, અને અભિષ્ટ ફળ પણ એને શ્રી મહાપ્રભુજી સંપાદન કરે છે. અને સંપાદન કરે છે એટલે સરકારી કામની જેમ 10 વર્ષે થાય એવું નહીં. નતુ વિલંબ નતુ તત્ સંપાદને વિલંબમ અપી સહતે. એટલે એમાં વિલંબ સહન કરી શકતા નથી મહાપ્રભુજી. સરકારી ખાતામાં જેમ વરસ વયા જાય, ઓલા બેનને નોકરી મળી જે એને જરૂર હતી. કોણ? ભાવના બેન. તો જે જરૂર હતી, દ્રવ્યની જરૂર હતી, ત્યારે નોકરી ન મળી. એની ફલમુખ યોગ્યતા હતી, ફલમુખ યોગ્યતા હતી, તોય ન મળી. સ્વરૂપમુખ યોગ્યતા નહીં, ફલમુખ યોગ્યતા હતી, તોય ન મળી. હવે મળી તો એને કે 10 વર્ષ પછી મળી, ત્યાં તો એની સમૃદ્ધિ વધી ગઈ, હવે તો નોકરીની જરૂરી નથી. તો આવું ખાતું અહીંયા નથી, એમ સરકારી ખાતું નથી, અહીંયા તો પ્રાઇવેટ ખાતું છે મહાપ્રભુજીનું. ઓન ધ સ્પોટ, તરત ફલ. કેટલું સુંદર શબ્દ મૂક્યો કે અભિષ્ટમેવ સંપાદયતિ નતુ તત્ સંપાદને વિલંબ અપી સહતે. મહાપ્રભુજી એમાં જરાય વિલંબ સહન કરી શકતા નથી. ભક્તોના મનોરથને પૂર્ણ કરવામાં શ્રી મહાપ્રભુજી જરા પણ વિલંબ કરતા નથી. અને 84-252 ભગવદીઓના પ્રસંગોમાં આપણને આ વાત જોવા મળે છે. તરત જ મહાપ્રભુજી રાત્રે એને જોઈએ ને, ઓલા આનંદદાસ વિશ્વંભરદાસ ઠાકોરજી કીધું કે બધા રમણ રેતી યમુનાજીના તટ ઉપર મૂર્છિત પડ્યા છે, તો રાત્રે 12-1 વાગે બધા સેવકોને જગાડીને ચાલો. તો જરાય વિલંબ સહન કરતા નથી. ઓલા ભક્તોએ કીધું કે ભાઈ હવે તમે એને મૂર્છિત અવસ્થામાં હતા, તો એને મહાપ્રભુજીએ જલ છીટકું. આનંદદાસ વિશ્વંભરદાસના પ્રસંગમાં આવે તો એણે કીધું કે ભાઈ હવે અમે તમને સવારે સેવક કરશું. તો કે સવારે નહીં, અત્યારે. તો રાત્રે ને રાત્રે એને સેવક કરી, એનો મનોરથને રાત્રે જ પૂર્ણ કર્યો. તો વિચારો, મહાપ્રભુજી છે એ આ રીતે નતુ તત્ સંપાદને વિલંબમ અપી સહતે, એ વિલંબને સહન કરી શકતા નથી. ઇતિ જ્ઞાપનાયુક્તમ, એ જણાવવાને માટે જ મહાપ્રભુજીનું આ નામ આવે છે હિતકૃત સતામ.
શ્રી મહાપ્રભુજી ભક્તોનું હંમેશાને માટે હિત કરવાવાળા છે, એમાં વિલંબ જરા પણ નથી કરતા. બે અર્થ, આ બીજો અર્થ કર્યો ગોકુલનાથજી. એક અર્થ એમ કર્યો સતામ, સતામ એટલે સત, હિત, સોરી તો આગળ સદ્રુપ, સદ્રુપ, સોરી આ હિતકૃત સતામ, એમાં શંકા આવી હતી. એટલે હિતકૃત સતામ એટલે ભગવત ભક્તોનું મનોરથને શીઘ્ર જ પૂર્ણ કરવાવાળા. આપણને કાંઈ ગ્રંથોનો અભ્યાસ કરીએ ન સમજાય, જો મહાપ્રભુજીનું ધ્યાન ધરીએ, સર્વોત્તમ આદિનો પાઠ કરીએ, બધું જ સમજાવવા માંડી જાય શીઘ્ર જ. એમ અહીં કીધું ને, એમાં વિલંબ મહાપ્રભુજી નથી કરતા. પછી સમજાવવામાં ઠાકોરજી પ્રત્યે આપણા જેવા બી મનોરથ છે એને શ્રી મહાપ્રભુજી શીઘ્ર પૂરા કરે છે. એ તો આપણો અનુભવ છે કે એમાં વિલંબ મહાપ્રભુજી સહન નથી કરી શકતા. ભક્તનો જેવો મનોરથ છે, તમે એમ કહો કે મારે વલ્ભાષ્ટક કરવું તો બધું તમને તૈયાર કરી દે. મનોરથ જાગવો જોઈએ તો એવું એટમોસ્ફિયર મહાપ્રભુજી આપણને આપે, એવો કોઈ સંગ ગોતી દે આચાર્યજી, શાસ્ત્રનો, ગુરુનો, ભક્તોનો. તો શ્રી મહાપ્રભુજી એ રીતે હિતકૃત સતામ છે. અને દર વખતે મહાપ્રભુજી આ રીતે ભક્તોનું હિત કરવાવાળા છે. એ જણાવવાને માટે જ અહીંયા હિતકૃત સતામ એ નામ કહ્યું છે. એટલે ઉક્તમ હિતકૃત સતામ એતેન સર્વદા પ્રિયત્વ અનુપપત્તિ પૂર્વ પક્ષો નિરસ્ત. એટલે શ્રી મહાપ્રભુજી સર્વદા પ્રિય છે. અને આગળ જે એવી શંકા ઉઠાવી હતી ને કે સદા પ્રિય હોવામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એ સદા પ્રિય હોવામાં અયોગ્યતા હોવાનો જે પૂર્વ પક્ષ હતો, જે શંકા ઉઠાવી હતી ને પહેલાં જ, કે ભાઈ લૌકિક સદા લોકે સદા પ્રિયત્વેપી પદાર્થે કેનચિત નિમિત્તેને કદાચિત અપ્રિયત્વમપી ભાસતે. લોકની અંદર તો એવું અમે જોઈએ છીએ કે કોઈ પદાર્થ ન્યા નહીં, સોરી નનુ પૂર્વ, હા ઈ જ છે, સદા પ્રિયત્વ કીધું ને અહીંયા. હા એ શંકા હતી ને કે તત્પૂર્તિ અભાવ જનિત ખેદે ને, કે એને મનોરથની પૂર્તિ ન થાય તો શું એને દુઃખ થાય, અને એને કારણે પ્રિયત્વનો કાંઈ અભાવ આવે છે તો કે નહીં. એવી જે શંકા હતી કે સદા પ્રિય હોવામાં કાંઈ અયોગ્યતાની શંકા હોય, તો એ શંકા પૂર્વ પક્ષીનું અહીંયા ખંડન કર્યું છે કે હંમેશા પ્રિય જ છે. કારણ કે મહાપ્રભુજી ભક્તોના બધા મનોરથોને પૂર્ણ કરે છે, એટલે હંમેશા આચાર્યજી પ્રિય જ છે. હિતકૃત સતામ, ભગવત ભક્તો, આચાર્યજીના નિજજનો, સેવકો છે, એનું હંમેશા મહાપ્રભુજી પ્રિય કરવાવાળા છે, એના મનોરથને સિદ્ધ કરવાવાળા છે. એટલે શ્રી મહાપ્રભુજી હંમેશાને માટે નિજજનોને પ્રિય જ છે, એનું હિત કરવાવાળા છે. પછી આગળનું નામ શ્રી રઘુનાથજી. ઉપરનું સદ્રૂપ ઇતિ સત સુંદરમ રૂપમ યસ્ય ઇતિ. શ્રી રઘુનાથજી આ અર્થ હવે કરે છે. હે આગળ કહે છે રઘુનાથજી કે સદરૂપમ સત સુંદરમ રૂપમ યસ્ય ઇતિ. સદનો અર્થ કરે છે અહીંયા સુંદર. સુંદર રૂપ જેનું છે એવા શ્રી મહાપ્રભુજી છે. સદ અવિનાશી રૂપમ યસ્ય ઇતિ. સદના ઘણા અર્થ કર્યા શ્રી રઘુનાથજી. સદનો અર્થ કર્યો અવિનાશી. સદ આપણે આગળ જોયું ને, સત્તા, હોવું, હંમેશા. ના સતો વિદ્યતે ભાવો, ના અભાવ વિદ્યતે સત. તો એ સત એટલે અવિનાશી, જે અવિકારી છે, અવિનાશી છે, એને સત કહેવાય. તો શ્રી મહાપ્રભુજી અહીંયા અવિનાશી તો એક પ્રભુ જ છે. પ્રકૃતિજન્ય પદાર્થોમાં કંઈક વિકાર આવે છે, નાશ થાય છે એવું, પણ મહાપ્રભુજી છે એ અવિનાશી છે, સદ.
અવિનાશી રૂપમ યસ્ય ઇતિ. અવિનાશી એટલે અલૌકિક આનંદ રૂપ એમ. એટલે જે પ્રકૃતિજન્ય છે એ કેવું છે? વિનાશવાળું છે, આપણે જોઈએ એમ. એટલે એ પ્રકૃતિજન્ય છે એ આનંદાત્મક નથી. શ્રી મહાપ્રભુજી છે એ અવિનાશી છે, અલૌકિક આનંદરૂપ છે. અને જે આનંદાત્મક નથી, જે પ્રકૃતિજન્ય છે, ઉત્પત્તિ નાશવાન છે, એ સદરૂપ નથી એમ. જે અવિકારી છે એ સદરૂપ છે અહીંયા. જે અવિકારી અવિનાશી છે એ સદરૂપ છે, સુંદર છે, એ અહીંયા સૌંદર્ય છે. અવિનાશી હોવું એ સદરૂપતા છે. આપણા બધાના માંજના ષડભાવ વિકારવાળા છે. અસ્થિ, પછી અસ્થિ વર્ધતે, જાયતે, વિપરિણમતે, અપક્ષીયતે, નશ્યતિ, આવા ભાવ વિકાર આપણામાં આવે છે એમ. પણ શ્રી મહાપ્રભુજી તો હંમેશા આનંદરૂપ છે, અવિનાશી છે. સદ અવિનાશી રૂપમ યસ્ય ઇતિ. પછી અર્થ કરે છે રઘુનાથજી, સત્સુ પ્રકાશ્યમ રૂપમ યસ્ય ઇતિ વા. સત્સુ એટલે પ્રકાશ્યમ રૂપમ, પ્રકાશ કરે છે. પ્રકાશ એટલે જ્ઞાન. આગળ કીધું ને, વૈશ્વાનર. સત્સુ પ્રકાશ્યમ રૂપમ યસ્ય ઇતિ વા. તો આ કેવા છે? પ્રકાશ રૂપ છે, જ્ઞાન આપનારા છે, વાક્પતિ છે. જે ભક્તો છે એની અંદર જે પ્રકાશ છે, કે જે જ્ઞાન છે, તો એ જ્ઞાનના પ્રકાશક શ્રી મહાપ્રભુજી જ છે એમ સમજવું જોઈએ. તો સત્સુ પ્રકાશ્યમ રૂપમ યસ્ય ઇતિવા એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાનનો પ્રકાશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. ભગવત સ્વરૂપના જ્ઞાનનો, લીલા રસાત્મક જ્ઞાનનો, જે આપણે જોયું હતું ને, તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા. તો એવું જે આત્માનુભાવ પ્રકટ કરવા રૂપી જ્ઞાન છે, ભગવત લીલા રસાત્મક જ્ઞાન છે, એનો પ્રકાશ કરવાવાળા મહાપ્રભુજી છે. અને આપણા હૃદયમાં પણ જો પ્રભુ પ્રત્યેનું એવું જ્ઞાન, ભાગવત શાસ્ત્રનું જ્ઞાન, મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન આપણને થાય, તો એમ જ સમજવું જોઈએ કે એનો પ્રકાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી જ છે. શ્રી આચાર્યજીની કૃપા હોય તો જ એવું જ્ઞાન થઈ શકે, નહીતર ન થઈ શકે. કારણ કે સત્સુ પ્રકાશ્યમ રૂપમ યસ્ય ઇતિવા, એવું જ્ઞાનનો પ્રકાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અને સર્વમ પ્રપંચ જાતમ સત્વેન રૂપયતિ ઇતિવા, એટલે સર્વ જગતની અંદર, પ્રપંચ એટલે જગતમાં, સર્વ જગતમાં જે સત્તા છે એ સત્તા કોની છે? તો એ સત્તા ભગવાનની જ છે. સર્વ પ્રપંચ જાતમ સત્વેન રૂપયતિ ઇતિવા. તો જે સત્વ છે જગતમાં, જે બી સત્તા છે, સત્તા એટલે હોવાપણું, તો એ જે સત્તા છે, કૃષિર ભૂવાચક, એમાં આવ્યું ને, કૃષ શબ્દ સત્તાવાચક છે, હણશ્ચ નિવૃત્તિવાચક એટલે હણ આનંદવાચક છે. તો તયોર એક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. તો એ રીતે સર્વ પ્રપંચ જાતમ સત્વેન, આ સર્વ પ્રપંચની અંદર જે સત્વ છે, જે સત્તા છે, એ ભગવાનની જ સત્તા છે. અને આ સત્તા એ શાશ્વત સત્તા છે. એટલે સમસ્ત જગત છે એ સચ્ચિદાનંદાત્મક બ્રહ્મના સદંશનું પરિણામ છે, સદંશનું કારણ છે. એટલે એ અક્ષુણ છે. દાખલા તરીકે ઘડો બનાવીએ માટીમાંથી, ઘડો ફૂટી જાય, પણ માટી ક્યારેય ખતમ નથી થતી, એ અક્ષુણ રહે છે. એમ બ્રહ્મની સત્તા અક્ષુણ રહે છે. એમ સત સ્વરૂપ અવિનાશી અલૌકિક આનંદરૂપ છે. એમ રઘુનાથજી એવો કીધું કે સર્વમ પ્રપંચ જાતમ સત્વેન રૂપયતિ ઇતિવા. તો સર્વ પ્રપંચ છે એ અક્ષુણ છે, એની અંદર જે બ્રહ્મની સત્તા છે એ અક્ષુણ છે. એટલે સત સ્વરૂપથી અવિનાશી અલૌકિક આનંદરૂપ છે. પછી કહે છે કે ભક્ત પ્રપંચ સત્વમ, સદરૂપમાં સત એટલે તો કે ભક્ત પ્રપંચ રૂપ એટલે દૈવી જીવો, ભક્તો એ સત છે. ભક્ત પ્રપંચ સત્વમ રૂપયતિ ઇતિવા એટલે ભક્ત રૂપ જગત, દૈવી સૃષ્ટિ,
તો એ પણ મહાપ્રભુજી જ છે એમ. એટલે એ બધી દૈવી સૃષ્ટિ જે ભક્તો છે એ બધા પણ મહાપ્રભુજીના અંગરૂપ છે એમ. એ કીધું ને ભક્ત પ્રપંચ સત્વમ રૂપયતી, એ રૂપે મહાપ્રભુજી જ છે એમ, ભક્તો રૂપે. નામ રત્નાખ્યમાં એક નામ આવે ને, મહાપુરુષ વિગ્રહ. તો મહાપુરુષોના વિગ્રહ રૂપ આપ જ છો. એમ ચાચાજી હરિવંશજીનો પ્રસંગ આવે ને કે ભાઈ ચાચાજી મહાલક્ષ્મીજી એને ઓલા રૂકમણીજીએ પૂછ્યું કે ચાચાજી આપનું કયું અંગ છે? તો કે નેત્ર છે, નેત્રની કીકી છે. એટલે ત્યાં એ નામ રત્નાખ્ય સ્તોત્રમાં આવે મહાપુરુષ વિગ્રહ. જે મહાપુરુષ એટલે ભક્તો જે છે એના વિગ્રહ રૂપ ગુસાઈજી પોતે છે. એમ મહાપ્રભુજી પણ એવા ભક્ત પ્રપંચ રૂપ પોતે જ છે. ભક્ત પ્રપંચ સત્વમ રૂપયતી. એટલે ભક્તોના શ્રી વિગ્રહ રૂપ છે. અથવા આચાર્યજીના ભક્તો છે એ શ્રી મહાપ્રભુજીના અંગરૂપ છે. તેથી પણ આપ સત છે. અહીં ભક્ત પ્રપંચ એટલે બધા દેવીજીઓ, બધા ભક્તો છે. સંતઃ તત્સ્વરૂપાભિજ્ઞા રૂપમ યસ્ય ઇતિ વા. સંતઃ તત્સ્વરૂપાભિજ્ઞા રૂપમ યસ્ય ઇતિ વા. એટલે જે ભક્તો છે એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણે છે. તત્સ્વરૂપાભિજ્ઞા રૂપમ યસ્ય ઇતિ વા. સંત એટલે ભક્તો છે એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણે છે. એ સંદર્ભમાં અર્થ લીધો. આચાર્યજીના સ્વરૂપને જાણે છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય આપણે જોઈએ નામ. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જે જાણે છે એના હૃદયમાં શ્રી મહાપ્રભુજી પણ હંમેશા બિરાજે છે. પછી એક સતનો અર્થ કર્યો કે યજ્ઞ. સત્સુ યજ્ઞાદિષુ સ્થિતમ રૂપમ યસ્ય ઇતિ વા. એમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં બહુ સુંદર આનું વર્ણન છે કે યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ, યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ કર્મ ચૈવ તદર્થીય સદ ઇત્યેવ અભિધીયતે. આ ગીતાજીનો શ્લોક છે, 17મો અધ્યાય 27મો શ્લોક. એમાં ભગવાન એમ કહે છે કે સત્સુ, એ કીધું સદરૂપ, એમાં સત શબ્દ છે. સત્સુ એટલે યજ્ઞાદિમાં સ્થિત જેનું રૂપ છે એવા મહાપ્રભુજી છે. એટલે યજ્ઞ તથા દાનમાં સ્થિત છે સત એમ કહે છે. અને એ માટેના કર્મને પણ સત કહેવામાં આવે છે. અર્થાત એનું તાત્પર્ય છે કે સર્વ કર્મ ભગવદ રૂપ છે. કયું? તો કે યજ્ઞ, તપ, દાન, એ બધામાં જે સત છે એ ભગવાનનું છે. તો એ બધું ભગવદ રૂપ છે. સર્વ કર્મ, યજ્ઞ, તપ, દાન એ બધું ભગવદ રૂપ છે. એટલે યજ્ઞ રૂપ ભગવાન છે, તપ રૂપ ભગવાન છે. તેથી પ્રભુની સત્તા જ યજ્ઞ, દાન, તપમાં છે. આ રીતે સદરૂપ શ્રી મહાપ્રભુજી છે. એટલે યજ્ઞમાં, દાનમાં, તપમાં જે સત્તા છે એ ભગવાનની સત્તા છે. મતલબ એ ભગવદ રૂપ છે. યજ્ઞ ભગવદ રૂપ છે, તપ ભગવદ રૂપ છે, દાન ભગવદ રૂપ છે. શા માટે? કારણ કે એમાં ભગવાનની સત્તા છે. એટલે એને ફલ વગેરે પ્રાપ્ત થાય છે ને, એમાં ભગવાનની જ એમાં સત્તા છે. તો સત્સુ એટલે યજ્ઞાદિમાં. અહીં અર્થ કર્યો ગોકુલનાથ શ્રી રઘુનાથજીએ. સત્સુ યજ્ઞાદિષુ સ્થિતમ રૂપમ યસ્ય ઇતિ વા. એટલે જેનું રૂપ યજ્ઞાદિમાં સ્થિત છે તે સત. તો સત એટલે શું? તો ત્યાં ભગવાને પોતે જ કીધું છે કે યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદ ઇતિ ચ ઉચ્યતે. આ શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે યજ્ઞમાં, દાનમાં સ્થિતિને સત કહેવામાં આવે છે.
ટીકાકારે ત્યાં એમ જ સમજાવ્યું છે કે જે યજ્ઞ દાન જે છે એમાં સત્તા ભગવાનની જ છે, એ ભગવદ રૂપ છે. યજ્ઞ ભગવદ રૂપ છે, દાન ભગવદ રૂપ છે વગેરે. ઇતિ ભગવદ વચનાત, આવું ભગવાનનું વાક્ય શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કહ્યું છે. તો આ રીતે આટલા અર્થ રઘુનાથજીએ કર્યા. સત સત સદરૂપ સદરૂપ સત્તા, જે જ્યાં બી એની સત્તા છે યજ્ઞ વગેરેમાં જે ફલ પ્રાપ્ત થાય છે તો એ ભગવદ રૂપ છે. દાન, તપ, બધું. પછી આગળ કહે છે કે હિતકૃત સતામ. આ તો આપણે સદરૂપ નો અર્થ કર્યો. હિતકૃત સતામ એટલે, સતામ એટલે શું? તો કે ભક્તા નામ. સતામ એટલે ભક્તો. હિતકૃત સતામ. સતામ એટલે ભક્તા નામ. સદા હિતમેવ કૃતવાન ન હિતમ. મહાપ્રભુજી છે, શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભક્તોનું હંમેશા હિત જ કરે છે, ક્યારેય અહિત નથી કરતા. જો સતામ ભક્તા નામ સદા હિતમેવ કૃતવાન ન અહિતમેવ ઇતિ અર્થ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભક્તોનું હંમેશા હિત જ કરે છે, ક્યારેય અહિત નથી કરતા. એમ સવિશેષણમ એકમ નામમ જ્ઞેયમ. આ એ નામ સદરૂપ. પછી હિતકૃત સતામ, તો સત્પુરુષોનું હિત કરવા વાળા છે. મહાપ્રભુજી હંમેશા ભક્તોનું કલ્યાણ જ કરે છે, ક્યારેય અહિત નથી કરતા. એટલે વાર્તા પ્રસંગોની અંદર આપણે જોઈએ તો શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદે 3 પૃથ્વી પરિક્રમા શા માટે કરી? હિતકૃત સતામ, ભક્તોનું હિત કરવા વાળા છે. કોઈ સંસારમાં પડેલો છે, કોઈ બીજા દુસંગમાં પડેલો છે, એને પણ એમાંથી કાઢી અને શ્રી મહાપ્રભુજી એને ભગવત પ્રાપ્તિ કરાવી દે છે. કોઈ દુઃખી છે, કોઈ માયાવાદમાં ફસાયેલા છે, તો એવા બધામાંથી મહાપ્રભુજી એને કાઢીને ભગવત સન્મુખ, ભગવદ અભિમુખ કરે છે, ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે શ્રી મહાપ્રભુજી હિતકૃત સતામ છે, ભક્તોનું હંમેશાને માટે હિત કરવા વાળા છે. રામાનંદ પંડિતના પ્રસંગમાં આવે કે ભાઈ એને વૈષ્ણવનો અપરાધ કર્યો તો મહાપ્રભુજી એને દંડ આપવા માટે એનો ત્યાગ કર્યો. હકીકતમાં ત્યાગ એનો નહોતો કર્યો, પણ એને શિક્ષા આપવા માટે મહાપ્રભુજીએ ત્યાગ કર્યો. એટલે જો હકીકતમાં હૃદયથી એનો ત્યાગ કર્યો હોત તો ગોવર્ધનનાથજી એના હાથની જલેબી ન આરોગે ને. તો આરોગ્ય એનો મતલબ શું કે મહાપ્રભુજી એનો ત્યાગ નથી કર્યો, પણ શિક્ષા માટે ઉપરથી ખાલી વૈષ્ણવને બતાવવા માટે કે ભાઈ વૈષ્ણવનો કોઈ આ રીતે અપરાધ ન કરે એટલા માટે એનો ત્યાગ કર્યો હતો. બાકી હૃદયથી એનો ત્યાગ નહોતો કર્યો. એટલે શ્રી મહાપ્રભુજી તો હંમેશા એને શિક્ષા આપીને એનું હિત જ કર્યું છે. હા, એટલે હંમેશા હિતકૃત સતામ છે, એવો દ્રઢ વિશ્વાસ આપણા આચાર્યજીમાં રાખવો જોઈએ. અને ભક્તોનું હિત કરવા માટે જ મહાપ્રભુજી, તમે જુઓ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કર્યો. જે ભગવાને આજ્ઞા કરી હતી, આત્માનું ભાવ પ્રકટન હૃદય આજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો એ સન્મનુષ્યાકૃતિ અતિ કરુણસ્તમ પ્રપદ્ય હુતાશમ. તો ભાગવતનું ગૂઢ રહસ્ય, જેમાં ભગવાનની લીલાનું સ્વરૂપ, પ્રભુના મહાત્મ્યનું સ્વરૂપ, લીલા રસાત્મક મહાત્મ્ય મહાપ્રભુજીએ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરીને કર્યું. શા માટે? ભક્તોને ભગવત પ્રાપ્તિ થાય એટલા માટે. તો એ હિતકૃત સતામ મહાપ્રભુજી છે. 2 વખત ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે જ કર્યું કે મારા ભક્તો ભગવત પ્રાપ્તિ વગર ન રહી જાય એટલા માટે ભગવદ આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરીને પણ ભાગવતના ગૂઢ અર્થને પ્રકટ કરવાનું કાર્ય ચાલુ રાખ્યું. કારણ કે શ્રી મહાપ્રભુજી હિતકૃત સતામ છે, ભગવત ભક્તોનું હંમેશાને માટે હિત કરવા વાળા છે. અને કોઈની કોઈ પ્રોબ્લેમ હોય તો મહાપ્રભુજી એના ઘરે જઈને એના પ્રોબ્લેમને દૂર કરતા, અથવા પત્ર દ્વારા ગોવિંદ દુબે કીધું ને ભાઈ ચિંતા બહુ થાય છે, તો મહાપ્રભુજી નવરત્ન લખ ગ્રંથ કરી પઠાય. તો આ રીતે શ્રી મહાપ્રભુજી બધા ભગવત ભક્તોના જે નિજજનો છે એના હિત કરવા વાળા છે, એના મનોરથને શીઘ્ર જ પૂર્ણ કરે છે. એમાં જરા પણ વિલંબ શ્રી મહાપ્રભુજી નથી કરતા. પછી આગળનું ટીકા છે ગોપેશ્વરજીની. હા,
લઈ લે. શ્રી ગોપેશ્વરજી ત્રીજી ટીકા. સદ્રુપ ઇતિ સદાનંદ રૂપ સ્વરૂપ. સદાનંદ સ્વરૂપ. આવતા વખતે પાછું વ્યવસ્થિત લઈ લે. સદ્રુપ ઇતિ સદાનંદ રૂપ. સદ્રુપ એટલે શ્રી ગોપેશ્વરજી એમ કહે છે કે સદાનંદ રૂપ. તેન સ્વયમપી તાદ્રક સ્નેહરૂપત્વેન સર્વદા સ્વતઃ પ્રકાશાત્મક ન કેનચિત સાધનેન ઇંધનેન. એટલે તાદ્રક સ્નેહરૂપત્વેન સર્વદા સ્વતઃ પ્રકાશાત્મક. શ્રી મહાપ્રભુજી કેવા છે કે જે શુદ્ધ પુષ્ટિમાર્ગી ભક્તો છે, પેલા એમ અર્થ કર્યો સદાનંદ રૂપ છે, અને સ્વયં અપી તાદ્રક સ્નેહરૂપત્વેન સર્વદા સ્વતઃ પ્રકાશકત્વ. મહાપ્રભુજીનું જે પ્રકાશકત્વ છે એ સ્વતઃ પ્રકાશકત્વ છે. ન કેનચિત સાધનેન ઇંધનેન. એટલે એવા કોઈ બીજા સાધનોથી પ્રકાશત્વ થાય એવું નથી. એમ જેમ અગ્નિ આપણે પ્રગટાવીએ તો ઈંધણ એટલે લાકડાઓથી, બીજા સાધનોથી અગ્નિ પ્રકાશ. એમ મહાપ્રભુજીનું કોઈ પ્રકાશકત્વ છે એ બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, સ્વતઃ પ્રકાશકત્વ છે. જેમ સૂર્ય કેમ સ્વતઃ પ્રકાશકત્વ છે સૂર્યનું, તારાઓ અને ચંદ્ર વગેરે છે એ પરપ્રકાશ છે. એટલે કોઈ ઈંધણ વગેરેથી, એટલે લાકડા વગેરેથી જેમ અગ્નિ પ્રકાશે છે સાધનથી, એવું મહાપ્રભુજીમાં નથી. મહાપ્રભુજી તો સ્વતઃ પ્રકાશકત્વ છે એનું. સ્વતઃ એ આ રીતે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે છે, કારણ કે પોતે એ રૂપ જ છે. એટલે સ્વતઃ પ્રકાશકત્વ રૂપ છે. તો એવી એક શંકા ઉઠાવી અહીંયા કે નનુ સ્વયં યદિ સ્વતઃ પ્રકાશાત્મક સચ્ચિદાનંદ રૂપ તથા લૌકિકેશુ દુષ્ટેશુ કથમ પ્રગટ. જો મહાપ્રભુજી આવા સચ્ચિદાનંદ રૂપ હોય, સ્વતઃ પ્રકાશકત્વ રૂપ હોય, ભગવદ રૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છે, અલૌકિક આનંદ રૂપ છે, તો લૌકિક દુષ્ટોની વચ્ચે શા માટે પ્રગટા? લૌકિકેશુ દુષ્ટેશુ કથમ પ્રગટ તત્ર આહુ હિતકૃત સતામ. લૌકિક દુષ્ટોની વચ્ચે શા માટે પ્રગટા? તો એ જણાવવા માટે કહે છે કે એટલે પ્રગટા કે હિતકૃત સતામ છે, એટલે ભગવત ભક્તોનું હિત કરવા વાળા છે. તો ઇતિ સાધુનામ સ્વીયાનામ અર્થે પ્રકટ. જે સાધુ છે, સાધુનો મતલબ ઓલા જટાજૂટ આવે ભગવા પહેરીને સાધુડા, ઈ સાધુની વાત અહીંયા નથી હો, બાવાની વાત નથી અહીંયા. સાધુ નામ એટલે સ્વીયાનામ. સ્વીયાનામ તાન્નિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુ. તો સ્વીયાનામ જે સ્વીજનો છે, જે દૈવી જીવો છે, જે નિજજનો છે, જે મહાપ્રભુજીને શરણે ગયા છે, શ્રી મહાપ્રભુજીમાં જેને ભક્તિ છે, નિષ્ઠા છે, એવા સ્વીયાનામ અર્થે પ્રકટ. તો હિતકૃત સતામ ઇતિ સાધુનામ સ્વીયાનામ અર્થે પ્રકટ. જે સાધુ છે, જે ભક્તો છે, એવા નિજજનો છે, સ્વી છે, એના માટે મહાપ્રભુજી પ્રગટા છે લોકમાં દુષ્ટ જીવોની વચ્ચે. અન્યથા આ રીતે જો પ્રગટ ન થાય તો તે અપી તે દૈવી જીવો પણ, નિજજનો પણ આસુર સંગતા દુષ્ટા એવ ભવેયુ ઇતિ. એટલે જો મહાપ્રભુજી પ્રગટે નહીં તો આપણે બધાય કોના જેવા જ થઈ જાય. આસુરી સંગતા, આસુરી લોકોના સંગને કારણે દુષ્ટ એવ ભવેયુ, દુષ્ટ જ થઈ જાત. આપણે એના જેવા થઈ જાત. ભૂલ્યો ઓળખાય એવો ન રહેત આપણે આસુરીને આપણે બધા ભેગા એવા મિક્સ થઈ જાત, એમાં કે આપણે અલગ ન પાડી શકાય એવા થઈ જાત. તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ દુષ્ટોની વચ્ચે, જો લૌકિકની અંદર દુષ્ટોની વચ્ચે શા માટે પ્રગટ થયા? એટલે આસુરી જીવોની વચ્ચે એટલા માટે પ્રગટ થયા કે સાધુ નામ સ્વીયાનામ અર્થે પ્રગટ, એ નિજજનો માટે પ્રગટ થયા છે. અને જો પ્રગટ ન થાય તો આસુરી સંગતા દુષ્ટા એવા ભવેયુ, એ આસુરી લોકોના સંગને કારણે દૈવી જીવો પણ એવા દુષ્ટ બની જાય. તો એવા ન બને, અને બની ગયા છે તો એમાંથી એને કાઢીને ભગવાનની અભિમુખ કરવા, ભગવાનને પ્રાપ્તિ કરાવવી, અને
એટલા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ્યા છે. હિતકૃત સતામ છે, એટલે હિત કરવાવાળા છે, નિજજનોનું હિત કરવાવાળા છે. એટલે શ્રી આગળ આવ્યું હતું ને આપણે કે નાવીર ભૂયાદ ભવાંશ ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતા અસન માર્ગ ધ્વાંતાંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા. તો આપણે એવા આસુરી સંગને કારણે અસન માર્ગની અંદર આંધળા જેવા થઈને એને દુસંગની અંદર દુષ્ટ બની જાત. તો એટલે ત્યાં શ્રી ગુસાઈજી આગળ વલ્ભાષ્ટકમાં એ વાત સમજાવી ને કે અસન માર્ગની અંદર આંધળા જેવા અંધતુલ્યવત બની જાત. માર્ગ ધ્વાંતાંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા અને ઘોષાધીશમ તદેમે કથમપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દેવી સૃષ્ટિ વ્યર્થા છે ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. આપણે પણ એની જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ સૂર્યજીવોની જેમ આ અસન માર્ગની અંદર ભટકતા હોત અને નિજ ફલથી રહિત આપણે પણ બની જાત એમ. એટલે અહીંયા શ્રી ગોપેશ્વરજી કહે છે કે સાધુનામ સ્વીયાનામ અર્થે પ્રકટ. મહાપ્રભુજી જે સ્વીજનો છે એના માટે પ્રગટ થયા છે. અને જો મહાપ્રભુજી પ્રગટ ન થાત તો આસુરીજીવોને દુષ્ટ સંગને કારણે એ એવા જ બની જાત અને નિજ ફલથી રહિત થઈ જાત. તો એ નિજ ફલથી રહિત ન થાય, વ્રજાધીપની પ્રાપ્તિ થાય એને એટલા માટે મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ્યા છે. આ રીતે થોડુંક આવતે વખતે હજી આમાં મેં જોઈ નથી શીખ્યો, સાંભળી નથી શીખ્યો, તો ગાન પાછું આવતે વખતે કરશું. તો અહીંયા સુધી આપણે રાખીએ. આગળની ટીકા છે આવતે વખતે લેશું, 2-3 બાકી છે એ. ના ના હરિરાયજીની આવતે વખતે લેશું. આ જે છે ને 5મી સદ્રુપ શ્રી વલ્લભજીની, થોડુંક એમાંથી અનુસંધાન લઈ લે. આવતે વખતે પાછું લેશું જ જોકે, પણ અત્યારે પણ થોડુંક અવગાહન કરી લે. એમાં સદ્રુપ ઇતિ સંત. સંત સદ્રુપનો અર્થ કરે છે સંત શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભક્તા. સદ્રુપ એટલે કોણ? તો કે જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તો છે એ સંત. શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભક્તા તેષામ સ્વભાવ ગુણ ક્રિયાભિ સ્વરૂપમીવ રૂપમ યસ્ય સ તથા. અને જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તો છે એના સ્વભાવ, એના ગુણ અને ક્રિયા, સ્વભાવ ગુણ ક્રિયાભિ રૂપમીવ રૂપમ યસ્ય સ તથા. એટલે જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તો છે એના સ્વભાવ ગુણ અને ક્રિયાના જેવા રૂપ છે એવું રૂપ શ્રી મહાપ્રભુજીનું પણ છે. સમજો ધ્યાનથી આ વાતને કે જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તો છે એના સ્વભાવ, એના ગુણ અને એની ક્રિયા યાભી રૂપમીવ રૂપમ યસ્ય સ તથા. સદ્રૂપ એટલે શું? તો કે સદ્રૂપ સંત એટલે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તો, અને એના જે બી સ્વભાવ ગુણ અને ક્રિયાના જેવા રૂપ છે તેવું રૂપ શ્રી મહાપ્રભુજીનું પણ છે. એટલે શ્રી મહાપ્રભુજી સદ્રૂપ છે, સમાન રૂપવાળા. સદ્રૂપનો અર્થ થાય એના જેવા રૂપવાળા. એનો મતલબ શું થાય એ બહુ સમજવા જેવો છે. કે એનો મતલબ એ થાય કે જે શુદ્ધ પુષ્ટિ માર્ગી જીવો છે એ જીવોનો જેવો સ્વભાવ છે એનો સ્વભાવ મહાપ્રભુજીના સ્વભાવની સાથે મેળ ખાતો સ્વભાવ છે. જેવા શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગના ગુણો છે
તે શ્રી મહાપ્રભુજીના સંપર્કમાં આવવાથી ખીલી ઉઠશે એ ગુણો એના. મહાપ્રભુજીને એવા જ ગુણો એમાં પ્રગટ કરશે એમ. અહીં કીધું ને એના જેવું જ રૂપ એનું છે એમ. જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તો છે એના જેવા સ્વભાવ ગુણ અને ક્રિયા છે એવા રૂપ મહાપ્રભુજી છે. એનો મતલબ કે જેવા ગુણો પુષ્ટિ દેવી જીવોમાં છે, જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તો છે, એનો જેવો સ્વભાવ છે એને અનુરૂપ મહાપ્રભુજી પણ એને એના સ્વભાવની સાથે એ રીતે મેળ ખાતો સ્વભાવ છે એમ. એ સંદર્ભથી સમજવાનું. સ્વભાવ ગુણ અને રૂપ ત્રણેયનું સામ્ય મહાપ્રભુજીનું ભક્તો સાથે બતાવ્યું છે. એટલે ભક્તોના જેવા ગુણ છે એ મહાપ્રભુજીના સંપર્કમાં આવશે એટલે એના ગુણો ખીલી ઉઠશે એમ. હા, એવી રીતના ક્રિયા પણ એવી જ. આપણે કહીએ ને જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન. તો નિજજનોને ભગવત સેવામાં આસક્તિ હશે તો મહાપ્રભુજીના સંબંધથી એની ઈ ક્રિયા ખીલી ઉઠશે એમ. તો એની સેટિસ્ફેક્શન થશે ને. માનો કે આપણો જેવો સ્વભાવ, આપણી જેવી ક્રિયા ને આપણા જેવા ગુણ હોય એવું કોઈક સામે મળે તો જામે ને એની આઈ સમાનશીલ ને વ્યસન થઈ જાય તરત એમ. એટલે આપણે એમ કહીએ કે અહીંયા એ જ વાત કરી કે મહાપ્રભુજી પણ એ રૂપ જ છે એમ. એ રૂપ છે મતલબ શું કે જેવો સ્વભાવ દૈવી જીવોનો ગુણ અને ક્રિયા છે એને અનુરૂપ મહાપ્રભુજી પોતાનો સ્વભાવ ગુણ અને ક્રિયાને પ્રગટ કરે છે એમ. એટલે એના રૂપ છે એ સંદર્ભમાં. સમજાય ને? એને અનુરૂપ એમ. એના સ્વભાવ, એના ગુણ અને ક્રિયાને અનુરૂપ મહાપ્રભુજી પણ એ જ રીતે સ્વભાવ ગુણ અને ક્રિયાને પ્રગટ કરવા વાળા છે. તો જે ઓલા દેવી જીવને સંતોષ થાય ને. એટલે જેનો જેવો સ્વભાવ છે એ અનુરૂપ, જેનો જેવો ગુણ છે અને જેની જેવી ક્રિયા છે એ અનુરૂપ મહાપ્રભુજી પણ એ જ રીતે એને રિસ્પોન્ડ કરે છે. અને મહાપ્રભુજીના સંપર્કમાં એ આવશે ત્યારે એના એ સ્વભાવ ગુણ અને ક્રિયા ખીલશે. એ જ રીતે પછી એમ કીધું છે કે આ રીતે પરમ ભગવદીયત્વમ સ્વયંચેત ન પ્રકટયત તદા અન્યેપી તથા ન ભવેયુ. એટલે આ રીતે આવું જે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું જો પ્રગટ ન થાય તો પછી ભક્તોમાં પણ એવો ભાવ જાગી નહીં શકે એમ. સમજો. એટલે તો પછી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થાય તો પછી ભક્તોની અંદર પણ એવો ભાવ જાગી નહીં શકે. પરમ ભગવદીયત્વમ સ્વયંચેત ન પ્રકટયત તદા અન્ય અપી તથા ન ભવેયુ ઇતિ સદ્રૂપ એતએવ આહુ હિતકૃત સતામ ઇતિ સ્વભાવ ગુણ ક્રિયોપદેશેન તેષામ હિતકૃત. અહીંયા એ વાત, એનો ટેકનિકલ અર્થ બાબાએ એ રીતે સમજાવ્યો હતો કે મહાપ્રભુજીનું જો પ્રાગટ્ય ન થાત તો પછી ભક્તોમાં પણ એવો ભાવ જાગી ન શકે એમ. કારણ કે આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ આચનોતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયતી અપી. એટલે શ્રી આચાર્યનો મતલબ જ એ થાય કે એ એક રોલ મોડેલ એટલે આદર્શ હોય એમ. એટલે પહેલા પોતાને એવા બનાવે છે એમ. અને એના સંપર્કમાં આવવાવાળા પછી એવા બની જાય છે. આચનોતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્યપી. અને ભગવાન સુધી આવવાની ગતિ શ્રી મહાપ્રભુજી જ આપણને બતાવે છે. અને છેલ્લે કીધું ને હિતકૃત સતામ કે ઇતિ સ્વભાવ ગુણ ક્રિયો ઉપદેશે ને તેષામ હિતકૃત. એટલે મહાપ્રભુજીનું રૂપ એવું છે કે જે શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તો છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્તોના સ્વભાવ ગુણ અને ક્રિયાના પ્રોત્સાહક છે. શ્રી મહાપ્રભુજીનું એવું રૂપ છે કે એના સ્વભાવ ગુણ અને ક્રિયાના પ્રોત્સાહક છે. શ્રી મહાપ્રભુજીનું એવું રૂપ છે. એટલું જ નહીં
પરંતુ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે કે જે સ્વભાવ ગુણ અને ક્રિયા અને ઉપદેશ, એક ઉપદેશ વધારે લીધો છે, સ્વભાવ ગુણ ક્રિયો ઉપદેશ તેસામ હિતકૃત, એટલે સ્વભાવ ગુણ ક્રિયા અને એવો ઉપદેશ. તો એ જે આ જે સ્વભાવ ગુણ અને ક્રિયાવાળા જે જીવ છે એનું શ્રી મહાપ્રભુજી હિત કરવાવાળા છે, એ રીતે એને ઉપદેશ પણ આપીને. આવતા વખતે થોડુંક સાંભળી લઈશ, વિસ્તારથી આને લેશું, એમાં લીધું છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આવતા વખતે આગળની કીર્તન પણ લેશું અને ટીકાઈ થોડીક હરિરાયજીની લેવાની બાકી છે, એ આપણે લેશું. એટલે વદનાનંદદાસજીની છે, એ આપણે આવતા વખતે લેશું. હે એ સેન્સમાં નથી લીધું, અહીં ભૂતલ ઉપરના સેન્સમાં